અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં વધતા સાયબર ફ્રોડને રોકવા માટે સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી છે। આરટીઓ ઈ ચલણની બોગસ એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી સિનિયર સિટીઝન્સને લૂંટતા ઝારખંડના જામતારા આધારિત કુખ્યાત જામતારા ગેંગના લીડર સહિત 3 આરોપીઓને ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગે વોટ્સઅપ દ્વારા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકોને ટાર્ગેટ કરી એપીકે ફાઇલ મોકલી તેમના મોબાઈલ હેક કરી બેંક ડેટા ચોરી લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી। સુરતના એક વૃદ્ધના 2.45 લાખના ફ્રોડમાંથી 1 લાખ કેનરા બેંકમાં જમા થયા હતા, જેની તપાસમાં આ ગેંગ હોવાનું સામે આવ્યું। તપાસમાં 179 કેસો અને 1.02 કરોડથી વધુની ઠગાઈ સામે આવી છે। આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર લઈને વધુ તપાસ ચાલુ છે। સુરત સાયબર સેલની ટીમે ઝારખંડમાં 10 દિવસ સુધી ધામા નાખ્યા। એક ઓપરેશન નિષ્ફળ પણ ગયું, છતાં હાર માન્યા વિના ફિલ્મી ઢબે રાત્રિના 1:30 વાગે બીજું ઓપરેશન પાર પાડી મુખ્ય આરોપી સહિત 3ને દબોચી લેવાયા। આ કેસની તપાસમાં આરોપીઓની કામ કરવાની 3 લેયર પદ્ધતિ અને અભણ હોવા છતાં પ્રોફેશનલ ક્રિમિનલ જેવી સાતિર બુદ્ધિ જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા। તો એક 8મા મહિનામાં એક સિનિયર સિટીઝન સાથે એક છેતરપિંડી થઈ હતી, જેમાં એમને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર RTO.apk ફાઇલ કરીને એક કોઈએ લિંક મોકલી હતી અને જ્યારે એ આપણા જે ફરિયાદી છે એમને લિંક ઉપર ક્લિક કરી અને એ લિંક પર પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલાં જે એપીકે ફાઇલ છે એમને, અને એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી। તો ત્યારે એ ફરિયાદી આપણે પાસે આવ્યા હતા અને 9મા મહિનાની 1લી તારીખના રોજ અહીંયા એક FIR નોંધાયેલ હતી। જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો। તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી। બંનેનું નામ, એકનું નામ છે અસલમ અંસારી અને બીજોનું નામ છે લઈક નફીસ। પછી બંનેને અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકોએ ડીપ સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ। અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી, જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ, અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે। તો ત્યારે અમે લોકો ફરીથી ડીપમાં જઈને એમનો ચોક્કસ શું કહેવાય મેળવવા માટે એમને એક પીઆઈ એમ પરમારની નેતૃત્વમાં ટીમનું ગઠન કરવામાં આવ્યું, જેમાં હાર્દિક પરમાર, યુવરાજ અને યોગેશભાઈ ગઢવી હતા અને એ 4 જણા 30 ઓક્ટોબરે સુરતથી જામતારા જઈ સરફરાઝને લોકેટ કરવાનો પ્રયાસ કર્યું। પછી 5-6 દિવસમાં જ્યારે અમે લોકોને ખબર પડી કે ખરેખર એ નવાદી દેવઘર જિલ્લામાં ખરેખર એમનું શું કહેવાય મકાન છે, રેસિડેન્સ છે, તો ત્યારે એ લોકો જ્યારે ત્યાં જઈને લોકલ પોલીસની હેલ્પ લીધી તો પછી આરોપી એલર્ટ થઈ ગયું અને એમનો ફોન બંધ કરીને ત્યાંથી ભાગી ગયું। છતાં આપણી જે ટીમ છે હિંમત નહીં હારી અને ત્યાં હજી તપાસ કરીને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીને ફરીવાર લોકેટ કરી બીજા ગામમાં જે જામતારામાં આવે છે ફોફનાથ કરીને, અને ત્યાંથી લોકલ પોલીસ સાથે સંકલન કરી મિડનાઇટમાં એ લોકોએ મોટી ઓપરેશન 5 થાનાની પોલીસને લઈને ઓપરેશન કરી અને બંને જગ્યા આરોપીના જે પોતાનો ઘર હતો એ જગ્યા અને જે જગ્યા એમને લોકેટ કરવામાં આવ્યું એ જગ્યા, બંને જગ્યા સાથે રાતોરાત ઓપરેશન કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યું છે અને 3 આરોપી મળ્યા, એમની સાથે જે 2 આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે। ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે
ટોટલ જે 8 બેંક અકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં 121 NCCRP કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે. અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાઝ, એમના પર્સનલ બેંક ખાતામાં 26 થી 27 લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે. અને એ લોકો ખરેખર શું છે, સેમ જ બેંક અકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા. તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે. તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે. એક મોબાઈલ રીલના આધારે આખો ગુનો ડિટેક્ટ થયો છે, શું છે વિગત? તો એમાં શું છે, અમારા લોકો પાસે હ્યુમન ઇન્ટ માટે કંઈ ક્લુ નહોતો. તો ત્યારે ખબર પડી કે સરફરાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર કંઈક તો એમનો બાઇકનો ફોટા મળ્યું. તો બાઇક નંબરની આધાર પર અમે લોકોએ હ્યુમન ઇન્ટ ગેધર કરીને એમને બીજી વાર જે પ્રયાસ કરી એમાં અમે લોકોને સફળતા મળી. કઈ રીતે આ ટીમ વાઇઝ કામ કરતા હતા? રહેતા જામતારામાં હતા અને વિથડ્રોલ કઈ રીતે કોલકાતામાં? તો બેઝિકલી જે APK ફાઇલ વાળું ફ્રોડ છે, તો આ તપાસમાં એ સામે આવ્યું છે, એ લોકો ભાગ પાડીને 3 ટોળકી બનાવી દીધી છે. અને એમાં એક ટોળકી છે જે APK ફાઇલ ડેવલપ કરાવે છે, પછી સ્પ્રેડ કરાવે છે. બીજી જે ટોળકી છે એ દેશભરથી મ્યુલ અકાઉન્ટ ગેધર કરીને વિડ્રોવલ વાળી ટીમને આપે છે. પછી જ્યારે ફરિયાદી APK ફાઇલ પર ક્લિક કરે, એમનો પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે, ત્યારે જે 2 નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ, જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય, મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે, એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે. પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે. અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે. અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ પૈસો મોકલી આપે છે. અને જે છે એની પ્રોફાઇલ શું છે? કેટલા ભણ્યા છે? કેવી રીતે? એ બધા કોઈ તો મતલબ જે આપણો મુખ્ય આરોપી છે તો 9 ફેલ છે. અને બીજા 2 આરોપી છે એ લોકો પણ 8 કે 7મા સુધી જ ભણેલા છે. એ લોકો વધારે ભણેલા નથી. બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ્સ જેવા થઈ ગયા છે. અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું, આપણું જે પર્સનલ બેંક અકાઉન્ટ છે અલગ રાખવાનું. જે ડમી નંબરો એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે, અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.